સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું। આ અભિયાન વચ્ચે વોર્ડ નંબર 13માં ડીકેએમ હોસ્પિટલ સામે ગંદકીના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા સમયસર ન મળતી હોવાના પણ આરોપો ઉઠી રહ્યા છે અને તેને કારણે કચરો એકત્રિત થઈ રહ્યો છે અને આરોગ્ય સમસ્યાઓ પણ વધી રહી છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન મળતા હવે કાયમી ઉકેલ અને કચરાપેટી કન્ટેનર મૂકવાની પણ માંગ ઊભી કરાઈ છે। સુરત શહેરને એક તરફ સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં પહેલો ક્રમાંક આપવામાં આવેલો છે, પરંતુ સુરત શહેરની કેટલાક દ્રશ્યો જે છે જે કંઈક આવા પણ છે। જે પ્રકારે જે દ્રશ્યોમાં જે દેખાય છે એ પાછળ કે સુરત શહેરમાં આ વોર્ડ નંબર 13માં આવતો જે આ એક વિસ્તાર છે જ્યાં કચરાના ઢગલા પડેલા છે। અહીંના સ્થાનિકોએ જણાવ્યું છે તે મુજબ કે અહીં ઘણા દિવસથી કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવી રહી તેવું અહીં સ્થાનિકો જણાવી રહ્યા છે। તો અહીં સ્થાનિકોમાં આ બાબતે કેવો રોષ છે તે આપણને જાણીએ અને સ્થानिको आ कचरा ने लईने શું કહી રહ્યા છે તે પણ જાણીએ। जी आपका नाम? मेरा नाम इरफान अली है। जी यहाँ पे कितने टाइम से कचरा है? ये कचरा 15-20 दिन से यहाँ पर जमा हुआ है और हमने इसके लिए काफ़ी अर्जी भी की है। यहाँ के जो पंपिंग वार्ड के राव साहब पाटिल है, मैंने इनको फ़ोन भी किया था। इनको मैंने 5-6 फ़ोन भी लगाया। कॉरपोरेशन की तरफ से हमारे को कोई शाकर नहीं मिल रहा है और ये 15-20 दिन से ऐसे न ऐसा ही पड़ा है। तो मैं कॉरपोरेशन से कमिश्नर साहब से अपील करता हूँ कि आप अपनी टीम के द्वारा हमारी समस्या को ख़त्म करें और हमारे एरिया के एमएलए श्री अरविंद भाई राणा से भी मैं अपील करता हूँ कि आपके विस्तार में, आपके मत विस्तार में ऐसा सब कचरे का ये जो बनाव बन रहा है, इसको सफाई कर्मचारी कोई सीरियस नहीं ले रहा है। तो मैं आपसे अपील करूँगा कि इस पे आप एक्शन ले और कर्मचारियों पर दबान करें और यहाँ पर आके इस कचरे की समस्या का हल। जी આપણી સાથે બીજા પણ અહીં કેટલાક સ્થાનિકો છે એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે અહીં ગંદકીથી તેઓ હેરાન થઈ રહ્યા છે અને કઈ રીતે આ બાબતે અરજી કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। जी आपका? मैं मुन्ना भाई बोल रहा हूँ डीकेएम हॉस्पिटल सामने से। और कचरे की जो बाबत है, ये कचरे का जो भी हल है वो तुम आसान करो। और जो भी 13 नंबर वार्ड में ये है तकलीफ हो रही है, आने वालों को भी, बच्चों को, बड़ों को, सबको बीमारी में तकलीफ हो रही है, तो वो हल करे। जी આપણી સાથે બીજા પણ અહીં કેટલાક લોકો છે એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે અહીં જે એ લોકોને કચરાના કારણે જે આ ગંદકીના કારણે તે લોકો હેરાન થઈ રહ્યા છે અને મહત્વની વાત એ પણ છે કે હાલ જે પ્રકારે જે આપણે જે કચરાના ઢગલા જે છે જેના કારણે જેની ઉપર માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ભારે પ્રમાણમાં જોવા મળ્યો છે। તો મહત્વની વાત એ છે કે અહીં જેના કારણે લોકોના આરોગ્યને પણ સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે બીજા સ્થાનિક છે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી આપનું નામ? મારું નામ મોહમ્મદ રિયાઝ શેખ છે। અમારી એક જ વિનંતી છે, આ ડીકેએમ હોસ્પિટલ વિસ્તાર છે 13 નંબરનો વોર્ડ, અમારી એક જ વિનંતી છે કે આ કચરાનું સોલ્યુશન લાવો ને આ જે ઓપન જગ્યા છે એની જગ્યા અમે એક માંગણી રાખીએ છીએ કે કચરાપેટી અહીંયા મૂકી દઈએ। વિસ્તારવાળા પણ અહીંયા નાખે છે એટલે ઉપર ગાડીઓ નથી જતી, એના કારણે અહીંયા નાખીને જાય છે। जी जे प्रकार આપણે જે સ્થાનિકો સાથે વાત કરી તેઓના જણાવ્યા મુજબ અહીં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે કચરાનો ઢગલા પડેલા છે। તો જે રીતે મહત્વની વાત એ છે કે એસએમસી દ્વારા તમામ વોર્ડમાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ મોકલવામાં આવે છે, પરંતુ અહીંના સ્થાનિકોએ જણાવ્યું તે મુજબ જે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ છે જે અહીં રોજબરોજ આવતી નથી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। તો સાથે મહત્વની વાત એ છે કે અહીંના સ્થાનિકોએ આ કાયમી કચરાનો નિકાલ આવે અને કાયમી અહીંથી આ કચરાના ઢગલા હતે તે માટે અહીં જે કચરા પેટી જે મૂકવામાં આવતી હોય છે તે પણ મૂકવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। તો સાથે તેઓએ જણાવ્યું છે તે મુજબ કે તેઓ દ્વારા અહીંના સ્થાનિક કોર્પોરેટર તેમજ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ સામે આવતું નથી તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।